વાત કરીએ ડીસાની તો ડીસામાં જે કહી શકાય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી કે જ્યાં ડીસામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે ડીસા રિજમેન્ટ વિસ્તારની રેલીનું આયોજન કે જ્યાં પ્રાંત કલેક્ટર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો પણ હાજર રહ્યા હતા ત્યારે વિશ્વ આદિવાસી દિવસને લઈને ઠેર ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે। આ સાથે જ ડીસામાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં ડીસા રિજમેન્ટ વિસ્તારથી રેલીનું આયોજન થયું હતું ત્યારે પ્રાંત કલેક્ટર સુધી રેલીનું આયોજન કરાયું જ્યાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી લોકો આ રેલીમાં જોડાયા। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો બધા ભેગા થઈ આ ઉત્સવ મનાવીએ છીએ અને અમારી કેટલીક માગણીઓ છે અને કેટલીક તકલીફો અમને જાતિના દાખલા માટે પડે છે, સનદો માટે પડે છે, એના માટે એ તકલીફોનું નિરાકરણ લાવવા માટે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને અમને આશા છે કે આ અમારી માગણીઓ સંતોષાઈ જશે। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે કે આદિવાસી ભીલ સમાજ સેવા તરફથી જે કાર્યક્રમ યોજવામાં આવે છે તેને આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે તહેવાર ઉજવીએ છીએ। તહેવાર ઉજવવાનો એક જ નિમિત્ત છે કે આપણે સરકારશ્રીને જાણ કરવાની છે કે અમારે જાતિના દાખલા માટે, છોકરાઓને ભણવા માટેની સ્કોલરશીપ માટે જે મકાન સરકારશ્રી ફાળવે છે તેમની સનદો નથી મળતી, નોકરીમાં પ્રમાણપત્ર જાતિના દાખલા માટે વેરિફિકેશન કરવા માટે નથી મળતા, એના માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબને જે આજે આવેદનપત્ર આપવા